અંકલેશ્વર શહેરના પારેખ ફળિયામાં આવેલા એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના ચોટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલા પારેખ ફળિયાના ખંડેર મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં કપડાના આધારે તેની ઓળખ કરવામાં આવી છે. મૃત મહિલા રક્ષાબેન પટેલના પતિ મહેશ પટેલ 9 માર્ચના રોજ પત્ની ગુમ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાંથી મળી આવ્યો છે. મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ક્ષત વિકસિત હાલતમાં થઈ ગયો હતો, જેના પગલે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમના રિપોર્ટ બાદ મૃતદેહનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.